તો હાલો મિત્રો, જય ઠાકર, જય દ્વારકાધીશ. આપણે બપોરે અસલાલી ગયા હતા, તમને ખબર જ હશે. અહીંયા જઈને જો આ ટાયર આપણે જેકથી ખોલવાના હતા અને જેકથી જ પાછા નવા ટાયર ચડાવવાના હતા. મશીનના ટાયર, આપણે જે લોડિંગ મશીન આવે ને એના ટાયર છે. તો ખોલીને પછી આ નવા ટાયર ચડાવી દીધા. નવા ટાયર ચડ્યા ત્યાં સુધી આજે આપણો આખો દિવસ એકદમ બેડ ગયો. હાવ એટલે હાવ બેડ, કારણ કે આખો દિવસ અહીંની એકને એક જ જગ્યાએ કાઢ્યો. એટલે ફૂલ કંટાળી ગયા હતા. છતાંય આપણે ફેરો લઈને ગયા ધંધો કરવા માટે. કંઈક તો કરવું પડે એટલે ટેમ્પી કરી લીધી. લોડ કરીને આપણે નીકળી ગયા. મોઢું હાવ ઉતરેલી કઢી જેવું થઈ ગયું હતું. પણ ધંધો તો કરવો જ પડશે પેટ માટે. પછી આપણે અમદાવાદથી નીકળી ગયા. એટલે ફરી મોડું થવાનું જ હતું. પછી આપણે પહોંચી ગયા કંપની આવતા 8:30 થઈ ગયા હતા. પછી આપણે કંપનીમાં લઈ લીધી એન્ટ્રી લઈને રિવર્સ મારીને લગાવી દીધી. જો પાછળ જે મશીન પડ્યું ને એના ટાયર છે હવે અહીંયા. પછી મશીનમાં ટાયર ચડાવી દીધા એમને. આપણે પાછું ભાડું લઈને નીકળી ગયા. જય ઠાકર, જય